જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજ તો શ્રાવણનો બીજો સોમવાર ને સાહેબ, શ્રાવણનો બીજો સોમવાર, ત્રીજો સોમવાર છે. અને આપણે જો ભગવાનને જળાભિષેક કરી દીધું છે, ઘરે જ પૂજા કરી લઉં છું હું શંકર ભગવાનની. અને બહાર તો અમારે કે અહીંયા આજુ સોસાયટીમાં તો શંકર ભગવાનનું મંદિર નથી કે ભોળાનાથનું, એટલે અમારે ઘરે જ પૂજા કરવાની હોય છે. અને બાકી ટાઈમ મળે એટલે બહાર મંદિર છે દૂર, ત્યાં દર્શન કરી આવીએ છીએ અમે. અને તમને પણ શ્રાવણના ત્રીજા સોમવારની હાર્દિક શુભકામનાઓ. જો મસ્ત મજાની ચા થઈ ગઈ છે રેડી, અહીંયા દૂધ બની ગયું છે, પાણી મૂકી દીધું છે ભાતનું, અને ભાત પલાળીને ધોઈ નાખ્યા છે. અને બસ જો હવે ચા પાણી પી અને રોટલીની શરૂઆત કરી. આજથી ટિફિનની શરૂઆત કરી છે અમે, એટલે જે રાબેતા મુજબ કામ છે એ ચાલુ કરી દેવાનું આપણે. અને પૂછીએ આપણે હિરેનને કે શું છે મેનુ આજનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આજનું મેનુ? આજે કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા. ઓકે, સરસ. ચાલો, કાજુ ગાંઠિયાનું શાક, રોટલી, દાળ ભાત. ચા થઈ ગઈ? બસ થઈ ગયું. તમારું દૂધ પીઓ. ચા થઈ જાય ચાલો આપણે ચા પાણી પીએ અને સીધી રોટલી ઉપાડું અને એનું કામ કરે, એટલે આજથી આપણું કામ અને વહેલું કામ પતી જાય. પછી બપોરે એમાં જવાનું છે ને આપણે બેસવા જવું પડશે ને. કામ પતાવી બપોર 3-4 જઈ આવશું. એ બેસવું કેટલા વાગે છે? આખો દિવસ. આખો દિવસ સાંજ સુધી. ઓકે, પછી એમાં કંઈ ટાઈમ નથી રાખેલો એટલે આખો દિવસ જ હોય. જઈ આવશું બપોર વચ્ચે જઈ આવશું, આપણું કામ પતી જાય. સાંજે ન હોય, સાંજે 2 વાગ્યા 9 થવું. બપોર ટિફિન લઈને આવું ને એટલે જઈ આવશું બરાબર. સરસ, ચાલો તો આપણે ચા પી લઈએ અને ચા પીને આપણે રોટલીનું કામ કરીએ. ઓલા બેને ઉઠાડો. હા, એ બે થાકી ગયા છે, કાલ 2 દિવસથી ફર કરીએ છીએ બધે, એટલે થાક લાગ્યો છે એને તો બેને, એટલે એ તો ઉઠી એમ જ નથી. આવી બેને સ્કૂલે નથી ગયા છે, કારણ કે એને થાક લાગ્યો, કારણ ગાડી એટલી ચલાવી એને, એટલે સુવા દેવી. પેલા થોડીક વાર સૂતી, પછી ઉઠાડું. રુદ્રભાઈની સ્કૂલે જવાનું છે એટલે એને પણ હું પછી ઉઠાડી દઉં હમણાં. તો સરસ, તમે જોડાયેલા રહેજો, મજા આવશે. અને કાલનો બ્લોગ અમે નથી મૂક્યો, પરમ દિવસનો બ્લોગ નથી મૂક્યો, કારણ કે અમારે ઇન્ટરનેટ ચાલુ નહોતું. એટલે પરમ દિવસનો બ્લોગ આજે મૂકશું અમે, રક્ષાબંધનનો બ્લોગ આજે. તો બધા જોજો, લાઇક, શેર અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને. અને જેને ના જોયો હોય એ આવી જશે બ્લોગ અમારો, તો એ બ્લોગ જોઈ લેજો. ચાલો, અત્યારે વાગી ગયા છે 2:30 અને અમે લોકો બેસી ગયા છીએ ફરાળ કરવા. આજે હિરેન પણ આવી ગયા, નાહી ધોઈને પણ ફ્રેશ થઈ ગયા. અને શું કરો છે ને આ બંધ થઈ ગયું છે. યા બેને સાફ કર્યું ને, એટલે અલી ગઈ છે, પિન અલી જાય છે એની. પાછું કોઈ જોવો તો નહીં તમે. મેં કહ્યું તો પાછું થઈ ગયું. એને હવે લટકાવીને રાખવી પડે પિનને. વાયર નીચે રાખ દેવો. હાલો રહી જાઓ. ઠીક, ચાલો તો હિરેન આજે ઊભો સોમવાર છે. એને આજે ઊભો સોમવાર છે. આજમાં રુદ્ર નથી એટલે એનો વારો છે લાઇટ કેમેરા એક્શન કરવાનો. એટલે રુદ્ર ઊભો થાય, કાયુસી ઊભી થાય નહીં બેટા? હજી એક બંધ છે ચાલુ કરજો. હા, અને ચલો ફરાળ મોરૈયાની ખીચડી બનાવી છે અને છાશ, બસ એટલું જ છે. તો ફરાળ નહીં બાળા, કેવી બની છે? મસ્ત. માપે બધું સરસ. ચાલો તો હિરણજી તમે પણ આવી જાઓ, લાઇટ કેમેરા બંધ કરી દો બધું, હવે જમી લઈએ. આ લોકો હું આવી ગયો છું સ્કૂલેથી. આ લોકો અત્યારે ચા પીવે છે, મમ્મી ને ડેડીએ ચા પી લીધી, મમ્મી પીવે છે. આંખમાં નીંદર ભરી છે મમ્મી તને? થાક લાગ્યો કાલનો એક દિવસ. આઈસીઆઈને ભૂલી જ ગઈ હતી. માણાના હાલે એનો થાક લાગે, ડુંગરો ચડે એનો થાક લાગે, તારી મમ્મીને એક બેહવાનો થાક લાગે. તમને ખબર છે મારા પગ ભરાઈ જ જાય છે. તો અમારી શું હાલત થતી હોય હિસાબ કરી એટલે છે. કહું છું, તમે લઈ જાઓ, તમે મેં તો એટલી આવી ગઈ, પણ મારે ફોરવ્હીલમાં બેહવું તો પડે ને ભાઈ. બેહવું ન પડે ફોરવ્હીલમાં. ફોરવ્હીલનો બેહવાનું વાત છે. રૂમમાં આ છે ને પગ પોડા કરી એકવાર મેં આમ કેમ બેસવાનું હોય ફોરવ્હીલમાં? એટલે ફોરવ્હીલમાં તમારે શાંતિ હોય, મારે શાંતિ હોય એમાં. તમારે અમારે ક્યાંય શાંતિ ન હોય. અમારે તો ઓલું આમ કરવાનું હોય, આમ કહી રાખવું. એક હતા મને કહેતો લાગ્યો ઉપર. એમાં તારી જેવા બેઠા હોય ને, એ સાહેબ ધ્યાન રાખજો, અમે ગાડી આવે, એ સાહેબ આમ ન લેતા, એ સાહેબ આમ ખાડો આવે છે, માથું દુખી દે નહીં બધું. તો પછી આઈસાઈ ગઈ છે. હવે તો ચલો ચા પી લઈએ પછી મળીએ.
ચલો અત્યારે વાગી ગયા છે 9. ટિફિનનું કામ પતી ગયું છે, ઘરનું અડધું કામ પતી ગયું છે અને અત્યારે જો શાક બનાવ્યું તો ટિફિનમાં બધું પૂરું થઈ ગયું એટલે મારી માટે હું બીજું શાક બનાવું છું, સબ્જી બટાકાનું. બટાકા સુધારી લીધા છે, કુકર આપણે તપવા મૂકી દીધું છે તો ફટાફટ બટાકાનું શાક કરી નાખીએ અને સેવૈયા કરી નાખીએ. સંભારો કરવો તો એટલે ટાઈમ નહીં રહે, હિરેન આવે ત્યાં સુધીમાં મારે રસોઈ તૈયાર રાખવાની, પછી વાસણ ઘસવાના. એટલે તમે જોડાયેલા રહેજો, મજા આવશે તમને. અને કાલનો બ્લોગ તમે જોઈ લેજો, આજે મૂકી દીધો છે કારણ કે 2 દિવસ અમારે નેટ આવતું નહોતું એટલે થોડોક લેટ થઈ ગયો છે અમારો વિડીયો મૂકવાનું. તો સરસ, ચાલો તો હવે હું ફટાફટ શાક વઘારી નાખું, સેવૈયા કરી નાખું, પછી વાસણ ઘસવાના છે. જો ઢગલો પડ્યો છે વાસણનો, એ વાસણ ઘસી નાખું એટલે હિરણ આવે ત્યાં સુધીમાં આપણે ફ્રી થઈ જઈએ, પછી જમી લઈએ, ટાણું છે એટલે. તો ચલો પછી મળીએ હિરણ આવે એટલે. પેલા જમવા બેસી પછી ઊભી ચાલો થઈ અમે જાય. લોકો બેસી ગયા છીએ ફાઇનલી જમવા. અત્યારે વાગી ગયા છે 10, અમારો રેગ્યુલર ટાઈમ જ છે 10 વાગ્યાનો. અને જો હિરેન આવી ગયા ટિફિન આપીને અને જમવા બેસી ગયા. આયુ બાળા ઊભી છે લાઈટ પંખો ચાલુ કરવા બંધ કરવા હમણાં ચાલુ કરશે પાછું એ. તો ચલો અમારે એકટાણું છે તો ફટાફટ અમે જમી લઈએ, જમીને પછી જવાનું છે નીચે, નહીં ભજન છે અને ચા બનાવવાની છે અમારે. ચા ને કોફી. હા, ચા કોફી તો હમણાં જમીને અમે ત્યાં જઈશું, તમને પણ બતાવશું ભજન બધું અમે. તો તમે જોડાયેલા રહેજો છેક સુધી. જમવામાં છે બટાકાનું શાક, આ તો ચોરીને ખાય છે, પાપડ છે અને સેવૈયા છે. કાંઈ વાંધો નહીં, ચલો આજે જમી લઈએ. ટિફિનના મેનુમાં ઘટ પડી હતી. હા, એ તો મેં કીધું તું, બ્લોગ લીધો ને એમાં. હા, એટલે તાત્કાલિક પછી આને તાત્કાલિક કીધું બટાકાનું શાક કરી બનાવી નાખ્યું, નાખું. પાપડ શેકી નાખ્યા અને આયુષીબેનને સેવૈયા ખાવી દીધી ને સેવૈયા બનાવી દીધી. બરાબર ને? ચલો જમી લઈએ ફટાફટ. ચાલો તો જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ, ઘરનું બધું કામકાજ પતી ગયું છે અને હું જાઉં છું નીચે. નીચે ભજન છે અમારા, ત્યાં મંદિર છે રાધે કૃષ્ણનું ને ગોગા મહારાજનું, તો ત્યાં મંદિરે ભજન રાખેલા છે. હું ભજનમાં જાઉં છું અને અમારે ચા અને કોફી બનાવવાની છે. તો ફટાફટ જવાનું છે. હિરેનના 2 ફોન તો આવી ગયા મારી ઉપર એટલે હું જાઉં છું ફટાફટ. ત્યાં જઈને તમને હું લાઈવ બતાવું બધું. ચલો મળીએ તો. ચાલો તો અમે ફાઇનલી ઘરેથી આવી ગયા છીએ. કપડાં કે નહીં, સેજલબેને जितना नया मैंने ये तो कर्म है वरना मेरा मुझ में ऐसी कोई बात नहीं. પ્રાચીન કાળનું એક સરસ મજાનું ભજન, જ્યારે કહેવાતું કે 56નું દુકાળ પડે તો એ વખતે ગીતની શરૂઆત થયેલી, એટલે કે રજૂઆત થયેલી, એનું એક ફરમાઈશ ગાવીશું. ત્યારે કે જાગો જાગો અને પુરારી ઘટા જો જાગો જાગો
12:30 અને અમે ઉપર આવી ગયા. આવીને થોડા ઘણું કામકાજ હતું એ પતાવીને રુદ્રભાઈએ અમારે થોડું કાંડ કર્યું હતું ને એની માથે ચા ગરમ ઢોરાણી, એટલે ફટાફટ પછી ઉપર આવી ગયા. આવીને એને ફટાફટ ઠંડા પાણીએ નવડાવી દીધો અને સોફ્રોમાઇલ સેલ લગાવી દીધી, પણ કાંઈ એવું થયું નથી હજી. ખાલી ગરમ ફટાફટ ઠંડુ પાણી તો માથે નાખી દીધું હતું એના, પણ કાંઈ એવી ચામડી બળી કે એવું કાંઈ થયું નથી. ખાલી નોર્મલ ખાલી થોડી ધગે છે, કારણ કે ગરમ ચા હતી, આપણા શરીરમાં જાય ટી શર્ટ ઉપર વધારે ગઈ એટલે વાંધો ના આવ્યો. તરત જ ડેડીએ ઠંડુ પાણી માથે નાખી દીધું હતું, એટલે કાંઈ એવું થયું નહીં એને. અત્યારે મેં સોફ્રોમાઇલ સેલ લગાવી દીધી છે એટલે સારું છે એને હવે. અને બસ જો હવે ઘરે આવી ગયા. હિરન તો હજી આવ્યા નથી, અમે 3 જ આવી ગયા ઉપર. આવીને સવારે વહેલું સ્કૂલે જવાનું હોય એટલા માટે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.